जय श्री कृष्ण, जय माताजी। वर्णानाम अर्थ संधानाम रसानाम छंदसामपि मंगलानाम चकर्तारो वंदे वाणी विनायको। આજે માતાજીનું ચરિત્ર હું વાંચતો હતો, શિવજીનું ચરિત્ર અને માતાજીનું ચરિત્ર। જ્યારે દક્ષએ પોતાના જમાઈને અપમાન કરવા માટે યજ્ઞ યોજેલો, એ યજ્ઞની અંદર માતા ગયા પાર્વતીજી, ત્યારે ઘણી બધી વાતો બને છે। પોતાની માતા મળે છે, સાદર મિલી એક માતા, બરાબર, પગલીની દાંત કાઢીને હસી મજાક કરવા લાગે છે। પણ અહીંયા કહે છે સંત શંભુ શ્રી પતિ અપબાદા, સુનિય જહાં ત અસીમર જાદા, કાટીય તાસુ જીભ જોબ સાઈ, શ્રવણ મૂદિનત ચલિત પરાઈ। જો જે પણ કથાની અંદર જે પણ વક્તા કોઈ ભગવાનની નિંદા કરતો હોય તો એમની જીભ કાપી નાખો, અહીંયા મર્યાદા એવી બતાવી છે। અને જો તમારી એ શક્તિ ન હોય કે એમની જીભ ન કપાતી હોય તો ત્યાંથી આપણે બહાર નીકળી જઈએ, એ નિંદા ન સાંભળીએ। નિંદા સાંભળીએ તો પણ પાપ લાગે છે એવું બતાવે છે। અને જેમણે જેમણે યજ્ઞ ની અંદર ભાગ લીધેલો હતો એ બધાને માતાજીએ શ્રાપ આપ્યો, બધાનો નાશ કર્યો, બરાબર। ઋષિઓને માર્યા, બ્રાહ્મણોને પણ માર્યા, બધાને। કેમ કે જ્યાં ભગવાનની નિંદા થતી હોય, સંતની નિંદા, સંત પણ કેવા, આપણે સંતની પણ વ્યાખ્યામાં બતાવે છે રામચરિત માનસની અંદર, બરાબર। ને ભગવાન દેવાદિદેવ વિષ્ણુ લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની પણ નિંદા થતી હોય હે, તો એ નિંદા સંભળાય નહીં। બને ત્યાં સુધી આપણે દરેક જાગીએ। જો આ હું પ્રમાણ સાથે જ બધી વાત કરીશ, પણ ધર્મનું રક્ષણ કરવા માટે આપણે દરેકને જાગવું પડશે। એટલે બીજું એક આજે હું કહેવા માંગુ છું કે બ્રાહ્મણો એકત્રિત થઈએ, બ્રાહ્મણોની તાકાત છે। બધા સમાજ આપણે એક જ છીએ, યાદ રાખજો। હિન્દુ સનાતન વૈદિક ધર્મની અંદર મનુષ્ય જેટલા પણ છે એ બધા એક જ છે। આગ નાથી પણ બ્રાહ્મણ રક્ષક છે, ભક્ષક નથી, બરાબર। તો એ બ્રાહ્મણોને પણ વંદન કરું છું કે બધા એક થઈએ અને આમની સભાઓની અંદર જવાનું બંધ કરી દઈએ। એમને જ્યાં પૂજા પાઠ થતા હોય તો એમના સ્તોત્ર શા માટે આપણે વાંચવા પડે, એમનું નામ શા માટે આપણે લેવું પડે, બરાબર। તો દરેક જાગીએ એ પ્રાર્થના સાથે ફરી આપણે મળીશું। વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો। અને જો આ કોઈ વિવાદ નથી, હું વિવાદ માટે નથી આવ્યો, હું સંવાદ માટે આવ્યો છું, પ્રમાણ લઈને, અને ધર્મની જ વાત કરીશ, બરાબર। તો ધર્મરૂપી જ્ઞાન જે પણ ભગવાન મને આપી રહ્યા છે આ પુસ્તકો દ્વારા, આ પુસ્તક નથી, ભગવાનના વાંગમય સ્વરૂપ છે સાહેબ, બરાબર। તમે જો પુસ્તકો માનો તો પુસ્તકો છે, હું આમને વાંગમય સ્વરૂપ માનું છું, મારું હૃદય માનું છું, બરાબર। તો એ રામચરિત માનસ હોય, શ્રી શિવ પુરાણ હોય, ભાગવત હોય, દેવી ભાગવત હોય, या आधार पुराण કોઈ બી હોય, બરાબર, એ મારા ભગવાનના વાંગમય સ્વરૂપ છે, સ્વયં ભગવાન જ છે, બરાબર। એમનું જ્ઞાન, એમાંથી જ્ઞાન લઈ તમને હું પૂછીશ। સારું લાગે તો લોકોને શેર પણ કરજો, કમેન્ટ પણ કરજો। અને બને ત્યાં સુધી ધર્મ રૂપે આપણે ધર્મનું સિંચન કરીએ તો આપણા આવતા વંશની અંદર ધર્મનું સારું જ્ઞાન થશે। અને આ જેટલા પણ બોલે છે ને, જે સંપ્રદાયના, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો, સાધુઓ, એના વિડીયો પણ ડિલીટ લાગવા પડે એ પ્રાર્થના સાથે ફરી એમના જેટલા પણ વિડીયો ફરે છે એ બધા વિડીયો ડિલીટ લાગે એવી ભગવાનને પ્રાર્થના કરીશ। અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, હવે લોકોની વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે, તો આપણે ધર્મરૂપી દરેક જાગીશું તો આપણે કોઈ દિવસ ભગવાન આપણું નાશ કરશે નહીં, અને આપણું પણ રક્ષણ કરશે, આપણા પરિવારનું, આપણા વંશનું, સમાજનું, વિશ્વનું, બધાનું। ને મેં એક સ્ટેટસ મૂકેલું હમણાં, બરાબર, જે પોતાની માનો ન થાય, પોતાની કુળદેવી માનો ન થાય, પોતાના ગામમાં રહેલી ગાય માનો ન થાય, ગાય માતાનો, બરાબર, એ કોઈનો ન થાય સાહેબ, બરાબર। તો દરેક આપણે જાગીએ અને દરેકને પ્રાર્થના કરીએ કે આગળ વધવા માટે ધર્મરૂપી જ્ઞાન લઈએ અને ધર્મનું જ્ઞાન બધાને ફેલાવીએ। એવા વિડીયો પણ શેર નહીં કરતા જે આપને હસી મજાક લાગે છે, બરાબર, તો એવા વિડીયો પણ શેર નહીં કરવાના। જય શ્રી મહાકાલ, જય માતાજી।